નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. તો વરસાદે તો બહુ તકલીફ કરી દીધી છે યાર. એક તો આવ્યો મોડો અને વરસ્યો તો બહુ એટલો બધો વરસ્યો કે લોકોને તકલીફ કરી દીધી, ખાસ સુરત વગેરે જગ્યાએ. ને પછી પાછો બાષ્પીભવન થઈ ગયું વરસાદનું. આવું ચાલે નહીં. આપણે કોને કહીએ છીએ ચાલે નહીં? મારી જાતને કહું છું, વરસાદને કહું છું, કોને કહું છું? અરે આપણે આપણી જાતને જ કહેવું પડે. આપણે પથારી ફેરવી નાખી છે એન્વાયરમેન્ટની, ખબર નથી પડતી. ટિશ્યુ પેપર કેમ વાપરો છો? ટિશ્યુ પેપર શેમાંથી બને છે? અરે લાકડામાંથી બને છે. લાકડું ક્યાંથી છે? ઝાડમાંથી. ટિશ્યુ પેપર બનાવવા માટે કેટલા બધા એમેઝોનના ઝાડ જંગલોના કાપે, તમને ખબર છે? અરે પશ્ચિમની આવી તો ગાડી એવી કોપી થતી હોય. પહેલાં તો પશ્ચિમે ભૂલ કરી એનું એન્વાયરમેન્ટની પથારી ફરીને ઇન્ડિયાને ચાઇનાને દોષ આપ્યો. ટિશ્યુ પેપરની શી જરૂર છે? એક હેન્ડ રૂમાલ રાખો તમે. હું તો અમે તમારો હેન્ડ રૂમાલ રાખું છું, જો તમને બતાવવા. મારો હેન્ડ રૂમાલ મારી સાથે જ હોય છે. હું ટિશ્યુ પેપર વાપરતો જ નથી. ટિશ્યુ પેપર શું કામ વાપરવું જોઈએ આપણે? એન્વાયરમેન્ટની પથારી ફરી જાય છે. પછી કોઈ જે વરસાદ વધારે આવે છે, ઓછો આવે છે, તૂટી પડે છે, 12 કલાકમાં 14 ઇંચ આવી જાય, આવે જ ને. પણ પથારી ફેરવાનું આપણે જ છીએ. કોણ છે પથારી ફેરવાનું? આપણે જ વળી, આપણે જ. એનો કેમિકલ ફેક્ટરીને ખાલી દોષ આપવા જેવો નથી મિત્રો. કેમિકલ ફેક્ટરી તો એમિશન ઘટાડવા માટે જે કરવાનું છે કરે જ છે. રેગ્યુલેશન્સ બી બહુ ટાઈટ થઈ ગયા છે. આપણી ડે ટુ ડે લાઈફમાં શું થઈ શકે એમ વિચારો તમે. સોસાયટીઓ રિસાયકલ કરે છે પાણીને કલેક્ટ કરીને જમીનમાં ઉતારે છે. પાણીને રિટેન કરવું પડે. લિમિટેડ વરસાદ આવતો હોય તો પાણીને રિટેન કરવું પડે મિત્રો. એ રિટેન કરશો તો એ કામમાં આવશે. જ્યારે વરસાદ નહીં પડે ત્યારે ખેતીના કામમાં આવશે, પીવાલાયક પાણીના કામમાં આવશે. એન્વાયરમેન્ટ માટે આપણે કરીએ છીએ તો કાગળો કેટલી બધી કોપી. અરે બધું ડિજિટલનું અવેલેબલ છે તો પેપરની કોપીઓ કેમ કાઢો છો તમે? એવોઇડ કરો પેપર કોપી. બધું ડિજિટલ જ કરો મિત્રો. ચારે બાજુ એનું પથારી વેસ્ટેજ કેટલું, ખાવામાં કેટલું બધું વેસ્ટેજ છે. લગનની અંદર 50 આઈટમો હોય છે, લોકો ડીશો ભરીને જાય છે અને પછી નાખી દે છે સિંકમાં. સેમ વસ્તુ ઘરોમાં બી થાય છે. અલ્ટિમેટલી તો એન્વાયરમેન્ટ જ બગાડે છે. શું કરે છે? તમારું ફિઝિકલ લોસ બિંગ અપાર્ટ, એનું થોડું વિચારવું પડશે ગંભીરતાથી. આપણી જીવનશૈલી વિશે વિચારવું પડશે મિત્રો. આ પ્રોપર નથી અને આપણે કોઈને દોષ આપી શકાય એવું નથી મિત્રો એનો. બરાબર છે. ચલો, આભાર.